हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां है और अमे पण मजामां है। तो जो हवाરના કામકાજ હાલતા હતા એમાંથી ઘણી બધી ફ્રી થઈ ગઈ, ઘણું બધું બાકી છે એટલે એવું બધું હાલતું હતું. આજ છે ને રાંધવાનું વાહે રાખી દીધું હતું. પહેલાં સાફ સફાઈનું કામ હતું તો હંજવારીઓને પોતાને ધોવાન વિસરવાન ફરિયાન આ તે બધા આસા ડુસા કામના આવતા ને બધાય કાઢી નાખ્યા હટાણામાં. એવું ખાલી છે ને રાંધવાનું બાકી છે તે એવું બધું ઝીણું મોટું હાલે રહ્યું હવાર મહિને. આજ તો વિડીયો હવારમાં શરૂ કરી દીધો. મેં કીધું કે વેલરો કે ભેગું થાય એમાં ને પછી હે ને મોડું જાયલું રહીએ મારે તે એવા હાટું થઈને ને જો આ કોરાન પડકે હે ને મારે રોટલી થોડી ખીરામણની કરવાની હે ને તે મેં કહ્યું લોટ સારે અને બાંધેલા 6-7 રોટલી જતાં મેં હીરાવા હાટું કરીએ તે એ રોટલી કરીને બપોર હાટું રોટલા કરી. આજે હે ને બપોરનું રાંધે લેવાનું હે કે આજ છે ને મારે જાઉં કારીનવાડી માંડવી હમી કરવા. તે કાલે હું ત્યાં ગઈ હતી. કાલે દી આખો કાંઈ વિડીયો લેવાનું પરવાર આવી નહોતી. કાલે કે માણસ ઓછા આવતા અને કામ જાજુ હતું તે એવા હાટું થઈને કંઈ શૂટિંગ નહોતું લીધું. તે આજે કંઈક આગળ વિડીયો કન્ટિન્યુ કર્યું કે આગલો વિડીયો કારીનવાડીનો લીધું એવું બધું હાલે રહ્યું કામકાજ. ને સનો તબેલામાં ભીહું પાણી કરે. સનો આવે ગયો ને તે હમણાં મલક ટેકો હે અને દેવોય પણ ત્યાં આવે મારા ભેગો. તે હું દેવો બે જઈએ તે લપણ અમને ઉતારે જાય. તે ત્યાં સનો કહે કે ભમો મારે આવું તે એવા જ હું સનો બે મોહી દીકરો જાય હું રે એટલે એવું હે. તો હવાર ત્યાં હે ને અટાણમાં તે બગડાટી જ બોલે રહી કામની. હવે કાંઈ પડ્યા પૂગીએ નહીં. ઢોરનું ને વહેલા ઉઠ્યા હોય પણ ઢોરનું બધું કરી લઈએ ને ત્યાં મોડું થઈ જાય. તે એમાં ધડબથડ હાલ્યું રહીએ રહ્યું કામકાજ. અને મણી હે ને આ ખબર નહીં કામ થયું હતી ત્યાં હે ને લોહી મરે ગાં એવું કંઈક લાગ્યું તો ખરી પણ કંઈ મણી હે ને મગજમાં ને તો એટલે ને ડાગવો પડે ગો. તે હું એક દી જ મળી તો પાછું હે ને દેખાય ને તે એડિટિંગ કરતી હતી ને તારે એક દી ખબર પડી કે આ ડાગો હે ને મારો વધારે દેખાય. દાજ કે કંઈ ને પણ હે ને ખબર નહીં કામ થયું કંઈક લાગ્યું મણી પણ યાદ ને. અને બાકી ત્યાં જો હું મારો નાસ્તો લેતી હતી ને એ નાસ્તો આગળ બસ લઈ લીધો ને પાણી ગરમ જરા કરે ને હવે હું મજા આવે. મને ગરમ પાણી હોય ને તો વધારે પીવાય, ઠંડુ પાણી હોય તો ઓછું પીવાય. જીરી આંગળી હવેકું પાણી રાખે ને તે મારાથી પીવાઈ જાય. તે એવા હાટું લીટર એક માથે પાણી પીવાનું હોય નાસ્તો લીધા પછી. ને ઘણા બધા કહેતા હોય કે લિંકનો તો લિંક ડાયરેક્ટલી ન આવે. તમે હા ડાયરેક્ટ અમે મોકલી શકીએ. તમે ઝૂમ ડાઉનલોડ કરી લ્યો ને તો પછી ઝૂમમાં છે ને એમાં ડાયરેક્ટ અમે લિંક મોકલીએ ને લિંકમાં તમે જોઈન્ટ થઈ શકો. એટલે એવું હોય તો કોઈની પણ જો નાસ્તો લેવો હોય તો જરૂર એટલી જરૂરીમાં ઓલો કરજો. અને લિંક અમે તમે વોટ્સઅપ નંબર અમારા હે 6352301774 એ નંબરમાં કોન્ટેક કરજો એટલે અમે તમને ઝૂમ ડાઉનલોડ કરાવ્યું અને લિંક પણ આપ્યું. પછી તમે 3-4 દી લિંક જોઈજો. જો તમને ફાયદો લાગે ને સારું લાગે અને પછી તમારે નાસ્તો લેવો હોય તો તમે જરૂર લે શકો. સારો હે. મને જો બહારની બધી દવા બંધ થઈ ગઈ નકર આમાં આ હે અમારા આખા એમાં જાન ત્યાં મારી દવા એટલી દવા. એટલે હું હે ને બહારની દવા પીએ ને કંટાળે ગઈ હતી. હા મેન્ટલ જેવો માઇન્ડ થતું જતું હતું કે હા પછી માંદા થાકે જાય આપણા દુખાવાથી. જો મને આ ઓળ દુખતી હતી ઓળમાં પણ ઘણો બધો ફાયદો થઈ ગયો. અને બીજા નંબરમાં કે એવા શિયાળો ને ઠંડી આવવાનો ટાઈમ થયો ને એટલે મારે હે ને સવારમાં 4 વાગે ઉઠે ને એક ફેરે હે ને હારી પેટને ઊનું પાણી કરે આંગળી હવેકું અને એમાં હાથું બોરે રાખે ને તારું દોવે હકતી ભીહું ન કે મારાથી હે ને હાથું જ હવારમાં મારા કંઈક આ ક્યું ન કરતા એવા અકળ થઈ જતા. એ હાથુંમાં પણ ઘણો બધો ફેર પડે ગયો. અને વેઇટ મારું નથી વધતું કે એ મારા ઓલાના લીધે નથી વધતું કે મારી એવી હાઈ હોરી છે ને એવી મારી હળિયા પાટી છે એટલે મારો ઓલા મારા રૂટિનના હિસાબેથી મારું વેઇટમાં કાંઈ ફાયદો નથી થતો. નકર ઘણા ખરાનો વેઇટ પણ મારા ભેગી શરૂ કરી એમાં ઘણા ખરાનો વેઇટ પણ ઓછો થઈ ગયો અને વધારવાનો હે એનો અસલ વધે ગયો અને ઓછો કરવાનો હે એનો રૂપિયા ઓછો થતો જાય. મારી માનું પણ એવો અસલ ન થાય ને મારી માઈ અને મારા બાઈ થકું હું આ નાસ્તા થ્રુ પૂગી. અને બાકી અમારા આ પાસે ભારતી ફૂઈ છે ને મારો ફૂઈનો દીકરો લીલોભાઈ છે એની બધાય મને હેલ્પ કરી અને પછી હું એ દવા થ્રુ પૂગે હગી. અને એ દવા મારે હાવ અહીં વરદાન રૂપી સાબિત થઈ કે જીવન બદલાઈ રહ્યું કે એવું મને ફાયદો થયો બહુ અસલનો. તો મારું શરીર મતલબ મારું બોડી એટલું કામ કરતું ને એટલું અસલ વ્યવસ્થિત થવા માંડ્યું કે એટલું. અને સ્કિનમાં પણ તમે નોટિસ કરતા હોય તો અમારી સ્કિનમાં ઘણો બધો સુધારો આવ્યો. એ એકદમની વ્હાઇટ થવા માંડી કે આ પાણી આપણે વધારે પીએ ને એનાથી આપણા શરીરમાં જે કાંઈ ઓલું હોય ગંદકી હોય એ નીકળે ને સાફ થઈ જાય. અને આપણે સ્કિનમાં અને વાળમાં મને વાળ પણ મારા એકદમ ગ્રોથ હતો વાળમાં હતા પણ એકદમ મસ્ત સિલ્કી થવા માંડ્યા અને બહુ એકદમનું અસલનું રિઝલ્ટ છે એનું.
એટલે કોઈની પણ જો કંઈ પણ મારા જેવી નાની મોટી પણ તકલીફ હોય ને તો આ નાસ્તો જરૂર લીધા જેવો હે. અને મોટી મોટી તકલીફ પણ આમાંથી માણસ બહાર આવે જાય. તો તમારે કોઈની પણ મોંઘી હે દવા, મોંઘી નાસ્તો મોંઘો હે, એટલે હું હે ને એના કંઈ પ્રિન્ટ કે કંઈ દેખાડે ન હોક. આ નાસ્તો મોંઘો હે અને મોંઘો હે પણ આપણા શરીરથી મોંઘો ને. આપણું શરીર હે તો આપણી હે, આપણું બોડી સારું કામ કરતું હોય, આપણું શરીર સારી રીતે આપણે ઓલું કરતા હોય તો પૈસા, આપણી બોડી સારી હોય તો આપણા માટે પૈસા જ છે એ. એટલે એવું હે તો હારું, હાલો આગળ કંઈક વિડીયો કન્ટિન્યુ કર્યું. તો આ નાસ્તા બાબત પછી તમારી મનની મરજી, તમે કંઈ પણ સાઈડ ઇફેક્ટ હે નહીં. જો કોઈની પણ લેવો હોય તો જરૂર એટલે જરૂર ટ્રાય કરજો. તો એ હાલો જરાક આગળ વિડીયો કન્ટિન્યુ કર્યો. એને હગાન વારો આવે ગોવાઢિયું વાઢવામાંથી, એવો હાવ ઢૂકે પડ્યો જો. અને આ એને ખબર હે કે આજ હે ને બે વૈયા જાય ને મોહી દીકરો તે મારે એકલાને જ કરવાના હે. તે ટાણા હાર કરલા કે તે અમે ઘેરની ઘેર હે ને તો તેના કામનો આગો કાઢવા માંડ્યો જો. એ ત્યાંથી એને વાઢિયું વાઢે રહ્યો હાલે હે ને. હા, અને એમાં હે ને આંબા હે એને એ ધ્યાન રાખે ને હેરખાર ઉપર ચોખા કરી જાય ને તો પછી વાંધો ન આવે. તે વાઢિયું વાઢે અને અટાણમાં કૂટી પાડી હે પછી હાંજની નિરાણી તૈયાર રહે. હાલો આપણે જરાક સના ઢારું ડોકું તાણાવીએ. ને કાલે હે ને લુગડા બહુ જ ને અહીંથી ધોવાના હતા, ત્યાં બધા હાંજી ધોયા હતા. કે આ ટાયાના સનાના નવા લુગડા ઉતારતી એ અહીંથી ધોવાના ઉતા, મારા નવા ઉતારતી અહીંથી ધોવાના ઉતા. ને બીજા અમે એક દી ડેલો ગોડાઉન ચોખ્ખું કર્યું હતું તે ગોડાઉનના ઉતા, એ બધા અહીંથી ધોવાના ઉતા. ને આ કલું બલું અટાણમાં આવે ગયું. સુઈ રે હા, સુઈ ગઈ કાંઈ વા તું તે ઘણા કાંઈ નહીં કાંઈ બસ તો એ કાંઈ નહીં પહેર રહ્યા હે. પહેર લેણું કી સહેલું લાગે કે નહીં ને. જો લે તું નીંદર થાય તે નીંદર બેગડી મેં હસલ કર્યો ને તે હખ મજાની હતી. ને આ કોરાને પડખે દાણા હાંજનું ભરાઈ ગયું. સનો કાપી ગયો. હા, તબેલો ધોવે સનો. ભીહું ધોવાની નથી ભાઈ, ના પાડ્યું કાકે ભીહું ધોવાનું ના પાડ્યું હે. હા, આ ટાઈટ વધારે હે ને, આજે હે ને ટાઈટ વધારે હે ને તે ભીહું ધોવાનું ના પાડ્યું છે. આજે ને બહુ જ નું ઠરે હટાણામાં તે કે નહીં ધોવાનું કામ કહ્યું કે ન ધોતો. મસ્તીનું સનાનું કામ અમારે એને મસ્તીમાં હાલે ન. ગુડ મોર્નિંગ એવું કે ગુડ મોર્નિંગ તો હંભરા હે ઝૂમ કર્યો. ગુડ મોર્નિંગ કાકા નાચવા આવે તો આપણું બેન મોર્નિંગ કાઢલી હે ને. હા, આજ છે ને એને આજે આ લેટ જ હાલે. આજ તારું ભેગું નથી થતું નહીં હે. જરાક ગાડી લેટ હાલે ને. ક્યાંથી હતું ગાડી પાટા ઉપર ઉતરાઈ ગઈ હતી કે સવારમાં કે સડાઈ ગઈ હતી વધારે? સડાઈ ગઈ હોય એ રાખવું હોય તો હાલે નહીં. આપણે તો સના જ્યાં જઈએ ને ભીહું ભીહું વાહે નો. સુરત ભીહું ને આ ભીહું હે ને. હાલ તો હું રોટલી કરે ને તું ધોવે ને આવી ખાવા. અને આજ વાઢિયું હારે અને કૂટી પાડવા હાટું નાખી દઈએ.
રોટલીનો લોટ તો હવે આગળથી બાંધી લીધો હતો તે એવું છે ને જરા કૂણો પડાઈ ગયો હસલનો મેં કહું રોટલી કરલા અને આ મારા બે મહેમાન આવ્યા કે એ પણ બેઠા એ હે ને એને અટાણમાં એક રાઉન્ડ મારવા તો આવવું જ જોઈએ ન દેખવા આવે કે કાકી કાંઈ કરે તી ને કાંઈ ખાતો રોટી ને ખાઈ લીધા કાંઈ ખાધા તી હે દાલ કઈ ખાધા માસ ખાધા ભાગ્યમાં તું જ ખાધા તું નું ગઈ રે કે માંસ ને ખાધા તી એની ભાષામાં એ ટોસ ને એલા મતલબ કે પાવની માંસ ગાંડી ની હોય હા મેં તો કાંઈ સમજી રહી માલूम છે તુમસે તો કઈ મુર્ગે ને ખાઈ ને આવી मुर्गो तो नहीं खाते भी हाँ मुर्गो खाता थे तो मैं तो नहीं आवने देती तो फिर मैं कहीं दिया बत्ती करने घर नहीं कि तो उंगली ना आओ हाँ मुर्गी खाई ले कि ते है उंगली ना आवे आसान नहीं आवे એટલે નહીં આવે હા એને ખબર છે કે નહીં તો કઈ માલુમ છે કે કાકી દિયાબત્તી કરે તી આપણું ઉંગલીને જાણવું નહીં હા ને કાયો મારે એમ ચપલ ઈડો પૂરો છે તે ખેન તો તમે રાખો કે ખિલાવો કે નહીં ખિલાવતા હા હા તી કાલે ગન આવજો તે એની મમ્મી બી દાળ કી જાય કે તું નીકળી જાત રસ તો અમારે તે હું લપાસે પહેલી રહી હે આખા દીનું થયું ને એની હે ને દી આખો આટા લેવાનું થયું નેવર્યું છે સારું તો હાલો એવું કાલે રોટલી સાથે જ વિડીયો એન્ડ થયો હતો અને આજે મન લાગે ત્યાં સુધી લગભગ રોટલી સાથે જ એન્ડ થાય કે એ પછી એમાં ઝીણું મોટું ઘણું બધું બાકી છે ને ઘણું બધું થયું ને કરતી એમાં કાંઈ ભેગું એલું નથી થતું એટલે એવું હોય તો સારું હાલો આપણે આગળ નવો વિડીયો કે કન્ટિન્યુ કરીશું તો મળીએ કાલના નવા વિડીયોમાં જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ થોડુંક એડજસ્ટ કરજો કે કાલે પણ આ જગ્યાએ વિડીયોનું એન્ડ આવ્યું હતું અને આજ પણ આ જગ્યાએ વિડીયોનું એન્ડ આવે એટલે એવું હોય તો સારું હાલો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી